પહેલા જ દિવસે 90 કરોડ ભારતીય જાસૂસી થ્રિલર વિશે તમે જે જાણતા હતા તે બધું ભૂલી જશો, કારણ કે આદિત્ય દર પાછા આવી ગયા છે અને આ વખતે તેમણે મોજા ઉતારી દીધા છે. આજે આપણે 4 કલાકના મહાકાવ્યમાં ડૂબકી લગાવી રહ્યા છીએ, જેના વિશે દરેક લોકો વાત કરી રહ્યા છે. તે છે ધુરંધર ધ રિવેન્જ. શું તે બોલિવૂડના ઇતિહાસથી સૌથી મહાન સિક્વલ છે કે તે તેની પોતાની તીવ્રતામાં ડૂબી જાય છે? ચાલો જાણીએ. આ ફક્ત એક ફિલ્મ નથી, તે 229 મિનિટનું યુદ્ધ ક્ષેત્ર છે. અહીંની ટેકનિકલ કારીગરી વિશ્વ કક્ષાની છે. કરાંચીની સાંકડી ગંદકીવાળી ગલીઓથી લઈને વિસ્ફોટક એક્શન સિક્વન્સ સુધી. વિકાસ નવલખા દ્વારા સિનેમેટોગ્રાફી તલ્લીન કરી દે તેવી છે. રણવીરસિંહ પ્રકૃતિની એક શક્તિ છે. તે નબળાઈ અને ઠંડા લોહીવાળી ક્રૂરતા વચ્ચે સરળતાથી બદલાય છે, પરંતુ વાસ્તવિક દ્રશ્ય ચોરી કરનારાઓ અર્જુન રામપાલ અને સંજય દત્ત, તેઓ ફિલ્મમાં એક એવું વજન લાવે છે જે દરેક મુકાબલાને ભારે લાગે છે. શાશ્વત સચદેવે સંગીતને ફરીથી મારી નાખ્યું છે. આરી આરી રિમિક્સ પહેલાંથી જ વાયરલ ગીત છે, પરંતુ જ્યારે રાસપુટીન તે એક ચોક્કસ દ્રશ્ય દરમિયાન શરૂ થાય છે, યાર થિયેટર ધૂમ મચાવી રહ્યું છે. કોઈ સ્પોઇલર નહીં, પણ બડે સાબ અને અંત વિશેના ખુલાસા તમારા હોશ ઉડાડી દેશે. લગભગ 4 કલાકમાં તમારી ધીરજની કસોટી છે. બીજો ભાગ ભાગોમાં વહેંચાય છે અને કેટલાકને વાર્તા તેના પોતાના સારા માટે થોડી જટિલ લાગી શકે છે. ફિલ્મ તેના રાજકીય વલણ વિશે સ્પષ્ટપણે મોટેથી બોલે છે. ધુરંધર ધ રિવેન્જ એક વિશાળ, હિંસક અને અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ છે. તો આ ફિલ્મ શક્ય તેટલી મોટી સ્ક્રીન પર જોવું જોઈએ. હું આ ફિલ્મને 4.5 સ્ટાર આપીશ. વિશાળ બ્લોકબસ્ટરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આવી રીતે જ ફિલ્મ્સના રિવ્યૂ માટે. જય હિન્દ.